આજે જૂનાગઢના આંગણે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને ગુજરાતના પનોતા પુત્ર છે, તેમણે જે આહ્વાન આપ્યું છે કે મારા દેશની નારી સશક્ત બને, એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ આ ખૂબ સુંદર મેળો વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લગભગ 100 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે। તેમાં અલગ અલગ મહિલા સંગઠનના સ્વસહાય જૂથો, તેની સાથે સાથે આજે વહીવટીતંત્રએ એક જે વિશેષ પ્રયોગ કર્યો છે કે જાહેરાત આપી અને અન્ય મહિલા સંગઠન અને મહિલાઓ જે પોતે આ રોજગારી ક્ષેત્રે પોતાની જે કૌશલ્ય દ્વારા અન્ય ઉત્પાદનો, સ્વદેશી ઉત્પાદનો કરે છે, એમણે પણ આ મેળામાં ભાગ લીધો છે। એ લોકોએ પણ પોતાનો સ્ટોલ રાખ્યો છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047નું જે સપનું છે, એ સપનું સાકાર કરવા માટેનો માર્ગ જે છે એ આત્મનિર્ભર માર્ગ છે। અને એ માર્ગ ઉપર ચાલવા માટેનું કોઈ જો સાધન હોય, કોઈ માધ્યમ હોય તો સ્વદેશી છે। ત્યારે આ સશક્ત નારી મેળા અંતર્ગત જે મહિલાઓએ પોતે પોતાની સ્વદેશી બનાવટોની જે રજૂઆત કરી છે, એ બદલ મહિલાઓને અને તેમના જૂથોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેની સાથે સાથે વહીવટીતંત્રને પણ આટલું સરસ સુંદર મજાનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું। હું જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાંથી આવું છું। મારું નામ છે પન્ના રિંકલ રાજેશભાઈ અને મારા મંડળનું નામ છે સદભાવના મંગલમ જૂથ। તેમાં અમે બહેનો છે ખાદીનું કામ કરીએ છીએ। એમાં હાથ સાળથી અમે ખાદીના હાથ રૂમાલને, ટુવાલને એવી ઘણી અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ અને અમે વેચાણ માટે અલગ અલગ જિલ્લામાં અને બીજા રાજ્યમાં પણ જઈએ છીએ અને અમારું વેચાણ સારું થાય છે, બેનિફિટ સારું મળે છે અને બહેનો જે કામ કરે છે તેનું એમને વળતર પણ મળી રહે છે અને અમને બહારના ઓર્ડર પણ મળે છે। અને આ નારી શક્તિનું આજે આ મેળાનું આયોજન કરેલું છે, તેમાં મને આ સન્માનિત પણ કરેલું છે નારી શક્તિનું।